ઉપલેટા તાલુકાના નીલાખા ગામના ખેડૂતોને ખેતરોના રસ્તા પર પ્લાન્ટના પાણીથી મુશ્કેલી ઊભી થતાં મામલતદારને આવેદન અપાયું. ઉપલેટા તાલુકાના નીલાખા ગામના ખેડૂતોએ ખેતરોના રસ્તા પર પ્લાન્ટના પાણીથી મુશ્કેલી ઊભી થતાં મામલતદારને આવેદન આપ્યું. ઉપલેટા તાલુકાના નીલાખા ગામ પાસે રેતી ચારવાના એટલે કે રેતી સફાઈના પ્લાન્ટ આવેલ છે. આ પ્લાન્ટમાં રોજનું પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાશ થતું હોય, જે તમામ વપરાશનું પાણી નીલાખા ગામના ખેડૂતોની જમીનમાં રસ્તા પર કાયમ માટે આવે છે, જેને લઈ સ્થાનિક ખેડૂતોના તૈયાર મોલને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હોય તેમજ ખેડૂતોના ખેતર ઉપર જવા માટેના રસ્તાઓ પર પણ પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા રસ્તાઓ પરથી નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. આ સેમ જમીન પાસે 500 થી 700 વીઘા જમીનમાં દર વર્ષે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવે છે. વર્ષોથી ચાલતા આ પ્લાન્ટ માલિકોને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી અંતે કંટાળી સ્થાનિક ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આ પ્લાન્ટના પાણી રસ્તા પર અને ખેતરો પર આવતા રોકવા માટે તેનો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે આનો કોઈ નિવેડો નહીં આવે તો હજુ આગળ તમામ ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન તેમજ આત્મવિલોપનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.